તો મિત્રો ઇન્સ્ટાગ્રામની અંદર તમે આ ટાઈપના વિડીયો તો જોયા જ હશે, બરોબર? આ ટાઈપના વિડીયો અત્યારે બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો આજના વિડીયોની અંદર તમને એ ટાઈપના વિડીયો બનાવતા શીખવાડીશ. તો સૌથી પહેલા તમે ડેમો વિડીયો જોઈ લો, મેં જે વિડીયો બનાવ્યું છે એ. તો મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોયો મિત્રો એ તમને આજે બનાવતા શીખવાડીશ, A to Z શૂટિંગથી લઈને એડિટિંગ સુધી. તો એ વિડીયો કઈ રીતે બનાવવાનો તમારે શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો અને વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર સૌથી પહેલા તમારે શું કરવાનું છે, આ રીતે તમારે ખાલી વિડીયો શૂટ કરી લેવાનો છે, બરાબર? આ રીતે એક વિડીયો શૂટ કરી લેજો, બરાબર? તો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, અહીંયા તમારે સૌથી પહેલાં VPNને કનેક્ટ કરીને આ રીતે અહીંયા VPNને કનેક્ટ કરી લેવાનું છે, બરાબર? તો VPNની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. તમે ટેલિગ્રામ ગ્રુપમાંથી પણ ડાઉનલોડ કરી શકો છો. પ્લે સ્ટોરની અંદર પણ તમને આપી દઈશ, બરાબર? તમને આસાનીથી પ્લે સ્ટોરની અંદર મળી જશે સુપર VPN પ્રો, બરાબર? તો તમારે ડાઉનલોડ કરી દેવાનું છે. ડાઉનલોડ કર્યા બાદ તમારે આ રીતે અહીંયા કનેક્ટ કરી લેવાનું છે. કનેક્ટ કર્યા બાદ તમારે CapCut એપ્લિકેશનને ઓપન કરવાની છે, બરાબર? ઓપન કરશો એટલે તમે જો પહેલી વખત ઓપન કરતા હોય તો તમારે મીવાળા ઓપ્શનમાં જવાનું છે અહીંયા, બરાબર? નીચે અને પછી તમે જોઈ શકો છો ઉપર તમને અહીંયા સેટિંગવાળો ઓપ્શન દેખાતો હશે, બરાબર? તો તમારે અહીંયા સેટિંગવાળા ઓપ્શનમાં જવાનું છે અને સૌથી પહેલાં તો તમારે અહીંયા નીચે જે બિઝનેસ ક્રિએટર મોડ દેખાય, બરાબર? એને તમારે અહીંથી ઓન કરી દેવાનું છે, બરાબર? આ વર્ઝન તમે જોઈ લેજો અહીંયા, બરાબર? તો આ રીતે ઓન કરી દેવાનું છે. પછી એડિટવાળા ઓપ્શનમાં જઈ ન્યૂ વિડીયો ઉપર તમારે ક્લિક કરવાનું છે અને તમારે જે ટાઈપનું વિડીયો તમારે એક શૂટ કરવાનું રહેશે, બરાબર? તો તમારે એ વિડીયો અહીંયા શૂટ કરી લેવાનું છે. આપણે એ વિડીયો એક અહીંયા એડ કરી લઈએ છીએ, બરાબર? તમે જોઈ શકો છો જેમ કે મિત્રો અહીંયા મેં વિડીયો એક એડ કરી લીધું છે, બરાબર? અહીંયા તમે જોઈ શકો છો આ રીતે. તો તમારે આ રીતે વિડીયો શૂટ કરી લેવાનું છે અને વિડીયોને પછી તમારે શું કરવાનું છે, અહીંયા ઓડિયો ઉપર ક્લિક કરી અહીંયા એક્સ્ટ્રા ઓડિયો ઉપર ક્લિક કરવાનું છે અને તમારે વિડીયોનો અહીંયા એક સોંગ લઈ લેવાનું છે, બરાબર? તમે જોઈ શકો છો અહીંયા આપણે અહીંયા વિડીયોનો MP3 કરીને એ સોંગ એક એડ કરી લઈએ છીએ, બરાબર? તો આ રીતે એક્સ્ટ્રેક્ટ ટુ વિડીયો, બરાબર? આ રીતે આપણે સોંગ અહીંયા એડ કરી લીધું. હવે સોંગના હિસાબથી તમારે અહીંયા બીટ ઉપર ક્લિક કરવાનું છે અહીંયા, બરાબર? તમે જોઈ શકો છો અહીંયા અને તમારે જેથી આપણે ફોટામાં શેક ઇફેક્ટ ચાલુ થાય, ફોટો એડિટિંગવાળો ચાલુ થાય ત્યાં તમારે અહીંયા એક બીટ માર્ક કરી દેવાનું છે, બરાબર? પછી યસ કરી દેવાનું છે, બરાબર? પછી શું કરવાનું છે તમારે આ રીતે અહીંયા તમે જોઈ શકો છો આટલું સેટ થઈ ગયું. પછી શું કરવાનું છે, વિડીયોને તમારે તમારા હિસાબથી સેટ કરી દેવાનું છે આ રીતે અને વધારાના ભાગને તમારે અહીંયાથી કરી દેવાનું છે, બરાબર? જેમ કે આપણે અહીંથી કામનું નથી, બરાબર? અહીંયાથી ફોટો આવશે એટલે આપણે વિડીયો અહીંથી ડિલીટ કરી દઈએ છીએ અને આટલે આવી તમારે શું કરવાનું છે, અહીંયાથી એક સ્ક્રીનશોટ આ રીતે પાડી લેવાનું છે, બરાબર? સ્ક્રીનશોટ પાડ્યા બાદ તમારે શું કરવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો આપણે અહીંયા ફોટાને ક્રોપ કરી દેવાનું છે, બરાબર? તમને બતાવી દઉં અહીંયા રીતે ફોટો એડ કરી, બરાબર? એડિટમાંથી તમારે ફોટાને અહીંયાથી ક્રોપ કરી લેવાનું છે સૌથી પહેલાં તો, એટલે તમારે ફોટો જનરેટ કરવાનો રહેશે, બરાબર? તો આ રીતે આપણે ફોટો અહીંયા ક્રોપ કરી લઈએ છીએ પરફેક્ટ રીતે, બરાબર? આ રીતે સાઇઝ પ્રમાણે તમે જોઈ શકો છો અહીંયા સેટ કરીને તમારે ફોટાને સૌથી પહેલાં તો ક્રોપ આ રીતે કરી દેવાનું છે, બરાબર? અહીંયાથી ડન કરી દેવાનું છે, સેવ કરી દેવાનું છે, બરાબર? આ રીતે ફોટો સેવ આપણો થઈ ગયો. પછી શું કરવાનું છે, તમારે અહીંયાથી ChatGPTની જરૂર પડશે, તમને પ્લે સ્ટોરની અંદર મળી જશે, તમારે ડાઉનલોડ કરી દેવાનું છે, બરાબર? ડાઉનલોડ કરીને ChatGPTને તમારે સાઇનિંગ કરી લેવાનું છે સૌથી પહેલાં તો, બરાબર? સાઇનિંગ કર્યા બાદ તમારે પ્લસ ઉપર ક્લિક કરવાનું છે અહીંયા, પછી ફોટો ઉપર ક્લિક કરવાનું છે. ફોટો ઉપર ક્લિક કર્યા બાદ આપણે જે સ્ક્રીનશોટ પાડે એ સ્ક્રીનશોટ એડ કરવાનો છે અને ડન કરી દેવાનું છે, બરાબર? ડન કર્યા બાદ તમારે અહીંયાથી એક પ્રોમ્પ્ટ પેસ્ટ કરવાનું છે જે તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, બરાબર? અને મારી વેબસાઇટ ઉપર પણ તમને મળી જશે, લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, બરાબર? પ્રોમ્પ્ટ અહીંયા પેસ્ટ કર્યા બાદ તમારે અહીંયાથી સેન્ડ કરી દેવાનું છે, બરાબર? આ રીતે એટલે તમારો ફોટો થોડીક જ વારની અંદર એ જનરેટ થઈ જશે. તો મિત્રો તમે જોઈ શકો છો આપણો અહીંયા ફોટો બનીને કમ્પ્લીટ રેડી થઈ ગયો છે આ રીતે, બરાબર? ફોટાના પછી તમારે શું કરવાનું છે, સેવ ઉપર ક્લિક કરવાનું છે એટલે ફોટો તમારા ગેલેરીની અંદર એ રીતે સેવ થઈ જશે, બરાબર? તો તમારે આ રીતે ફોટાને એ સેવ કરી લેવાનો છે, બરાબર? ઉપર સેવ ઉપર ક્લિક કરશો એટલે આરામથી ફોટો તમારે સેવ થઈ જશે, બરાબર? તો ફોટો સેવ થઈ જાય પછી તમારે શું કરવાનું છે, એથી હટાવીને પછી તમારે ફરીથી CapCut એપ્લિકેશનની અંદર આવી જવાનું છે. પ્લસ ઉપર ક્લિક કરી આપણે ફોટો જે અત્યારે બનાવ્યો મિત્રો, બરાબર? એ ફોટો તમારે અહીંયા એડ કરી લેવાનો છે, બરાબર? આ રીતે તમે ફોટો એડ કરી લેવાનો છે. ફોટો આ રીતે તમારે આવી જશે. ફોટાને પછી શું કરવાનું છે, આ રીતે તમારે આટલે સુધી સોંગના હિસાબથી લાંબો કરી દેવાનો છે, બરાબર? પછી શું કરવાનું છે, ફોટા પર ફરીથી ક્લિક કરી તમારે અહીંયા એનિમેશનમાં તમારે જવાનું છે, બરાબર? એનિમેશન ઉપર ક્લિક કરશો તો તમને ઘણા બધા અહીંયા એનિમેશન તમને જોવા મળી જશે, બરાબર? તમે અહીંયા અનફોલ્ડ ઉપર તમારે ક્લિક કરવાનું છે, બરાબર? આ રીતે તમે જોઈ શકો છો એનિમેશન લાગી જશે, બરાબર? તમે અલગ અલગ ક્રોસ આ રીતે તમારે લગાવી દેવાનું છે, બરાબર? આ રીતે તમારે અહીંથી 5 સેકન્ડ રાખવાનું છે, એસ ઉપર ક્લિક કરી દેવાનું છે, બરાબર? પછી શું કરવાનું છે, અહીંયા ક્લિક કરી તમારે ફરીથી અહીંયા બેક આવી ઇફેક્ટવાળા ઓપ્શનમાં જવાનું છે. ઇફેક્ટમાં જઈ તમારે વિડીયો ઇફેક્ટમાં જવાનું છે. વિડીયો ઇફેક્ટમાં જશો તમને અહીંયા શેક ઇફેક્ટ જોવા મળશે, બરાબર? આ ઇફેક્ટ તમારે કરવાનું છે. અહીંયા સ્પીડને તમારે કરી દેવાની છે 10, ઇન્ટેન્સિટી પણ તમારે કરી દેવાની છે 10, બરાબર? પછી આ રીતે યસ કરી દેવાનું છે અને પછી તમારે અહીંયા આખા આપણું જે વિડીયો છે મિત્રો, બરાબર? આટલે સુધી રાખવાનું છે. તમને આ રીતે વિડીયો કંઈક જોવા મળશે, તમને અહીંયા પ્લે કરીને બતાવી દઉં.
તમે જોઈ શકો છો આ રીતે તમારો કમ્પ્લીટ સેટ થઈ જશે. તમારે અહીંયા ઉપર નીચે બ્લેક શેડો જોઈતો હોય બરાબર, વિડીયોની સાઇઝ અલગ ચેન્જ કરવી હોય તો તમારે પ્લસ ઉપર ક્લિક કરી ઓવરલેમાં જવાનું છે અને ઓવરલેમાં જઈ તમારે એક આ ફોટો એડ કરવાનો રહેશે બરાબર. એ ફોટો તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ બરાબર. આ રીતે તમે જોઈ શકો છો બ્લેકવાળો બરાબર. તમે સાઇઝ તમારે વિડીયો તમે શૂટ કર્યું હોય છે અલગ રેશિયોમાં હશે એટલે તમારે આ રીતે ફોટો એડ કરી લેવાનો છે બરાબર. આને તમારે આટલે સુધી અહીંયા રાખવાનો છે બરાબર. એ તમે જોઈ શકો છો, તમને બતાવી દઉં આટલે સુધી, એટલે તમારે પરફેક્ટ અહીંયા સેટ થઈ જશે બરાબર. આખા વિડીયોની અંદર આ રીતે સેટ કરી દેવાનું છે એટલે તમને અહીંયા વિડીયો બતાવી દઉં. તમે જોઈ શકો છો પરફેક્ટ રીતે આપણો વિડીયો કમ્પ્લીટ અહીંયા બનીને રેડી થઈ ગયો છે. તમારે ટેક્સ નાખવું હોય તો બી તમે ટેક્સ અહીંયા નાખી શકો છો. તો મિત્રો આ રીતે તમે આવું જોરદાર વિડીયો બનાવી શકો છો. વિડીયો પછી તમે અહીંથી ડાયરેક્ટ સેવ કરી શકો છો બરાબર. તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળે બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.